આ કુદરતે પવન પાણી અને પાણી મોકલી આપે છે, તેમને પણ સાચવી રહી છે ધરતી માતા. અને તેમજ આપણે મનુષ્ય છે, આપણને પણ સાચવતી છે. એટલા માટે આપણે શરૂઆતમાં આરતી બોલ્યા, ધરતી માતા તું તે ધરતી માતા તું નહીં આવતે તો અમે કાં રહેતે, અમે શું ખાતે અને શું પીતે, એમ બધો આ ખુલાસો પુરાવો મૂકેલો છે એ દાદાએ. તો એમને ઓળખી લેજો ભાઈઓ બહેનો. અને આ કણી છે, આ કણીને ઓળખી લેજો. એ આપણો જીવનદાતા છે. એના વગર આપણાથી ચલાય તેમ નથી. એના આધાર લયા વગર આપણને ચલાતું નથી, બોલાતું નથી અને આંખે દેખાતું નથી. એ આપણો જીવ છે. એ આપણે કાંથી આવ્યા છે, જે સર્જનહાર બાપે મોકલી આપ્યા છે અને એણે સર્જી આપ્યું છે. એને આ કણીને ખાવા માટે આપણને મોકલી આપ્યા છે. જે આપણે મનુષ્ય છે ને, તો આપણને મોકલી આપ્યા છે. તો એને ખૂબ જ સાચવીને રહેજો અને એને હાંજ સવારે વિવેક કરજો. એને લાખો કરોડો વિવેક કરું તો એ ઓછું પડે તેમ છે. એ આપણો જીવ છે. બધા જીવ હોતા ફરતા છે. કાંઈક ડુંગરે પહાડે સમુદ્ર સુંદીને ફરતા છે, કાંઈક હારો અવતાર મળે, કાંઈક હારી જગ્યા મળે, એમ કરીને ફરતા છે ભાઈઓ. આપણને દૂર દૂરથી ભેગા કરી આપનાર પૂજ્ય દાદા, દિવ્ય વંદનીય જગવંદનીય મહાન પુરુષ, મહાન વિભૂતિ, ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેજરી, માયનો ધનાવનાર એવા દાદાને આપણે સૌ સાથે મળીને આપણે એક સાથે વિવેક અને વિનય કરવાની છે. સ્વકર્તા